सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम समदासार्य पर्यांतम वंदे गुरु परंपरां पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। प्रसंग आवे से सर्वत्र भगवत दर्शन। परमात्मानी प्राप्तिमां विलंब थवानुं एकमात्र कारण ते उत्कट अभिलाषानी कमी अने कमीनुं कारण छे सांसारिक सुखनी साहना। આપણને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય, આપણું કલ્યાણ થઈ જાય, આપણને તત્વજ્ઞાન થઈ જાય, આપણો ભગવાનમાં પ્રેમ થઈ જાય, આપણે જીવન મુક્ત થઈ જઈએ, આપણે જન્મ મરણથી રહિત થઈ જઈએ, આપણે બધા દુઃખોથી છૂટી જઈએ વગેરે કોઈ પણ એક બાબતની જોરદાર ઈચ્છા હોવી જોઈએ કે તેના વિના આપણે રહી ન શકીએ. જેમ કોઈના મનમાં એ જોરદાર ઈચ્છા થાય કે ગંગા કેવી રીતે મળે, ગંગાજીની પાસે કેવી રીતે પહોંચવું, ગંગાને કેવી રીતે જાણવી, ગંગાના દર્શન કેવી રીતે થાય, અને કોઈ જાણકાર માણસ સામે વહેતી નદીની તરફ ઈશારો કરીને બતાવી દે કે આ જ ગંગા છે, તો ગંગાની પ્રાપ્તિમાં કેટલી વાર લાગી? આપણે જાણતા નથી જ્યાં સુધી આપણને ખબર નથી, પણ કોઈ એનો જાણકાર છે એમ કહે છે કે જો આ જ ગંગાજી છે તો આપણે રાજીના રેડ થઈ જાય કે નહીં, એમ કે નીકળ્યા એ હાટું જ તે. તેમ પરમાત્માની પ્રાપ્તિમાં કોઈ ગુરુના માધ્યમથી એમ કે જો આ અહીંયા જ છે ને આ જ તારું લક્ષ્ય છે ને અહીંથી જ તને સાક્ષાત્કાર થઈ જાય. અને ગુરુની તમે મહેનત કરો ને તો ક્યાં સુધી તમે પહોંચી શકો? નામ છે એ કારગર નીવડે 100%, પણ એ ગુરુ સુધી તમને લઈ જાય, અને ગુરુ છે એ પરમાત્મા સુધી તમને પહોંચાડી જાય. એવા ગુરુ હોય તો લેવા વાળા નહીં, કઈક દેવા વાળા હોવા જોઈએ. પણ આજ તો શું થઈ ગયું કે જાજા ગુરુ એવા જોવા મળે કે અને સમાજ એવો થઈ ગયો ને ગાડરિયા પ્રવાહની જેમ થઈ ગયું કે બધાય જાય તો આપણે જાય. હકીકત ગુરુ જાણી વિચારીને કરવા જોઈએ. એની હારે પેલા રહ્યો તમે, એનું શું વર્તન છે, હું એની વાણી છે, એનું જીવન દિનચર્યા કેવી છે, એ પેલા તપાસો કે આ આખો દી શું કરે છે, પછી તમે એની પાસે કંઠી બંધાવો બરોબર છે. હવે તમે જાણ્યા નથી, જોયા નથી, ઓળખતા નથી, આખી દુનિયા જઈને તમે જવા મળ્યા, અને પછી જયારે એનું કોંભાડ બહાર આવે ને તમને ખબર પડે, અને પછી તમારે એમ કેવું અમારા ગુરુ તો આવા નીકળ્યા, તો પેલા તમે ક્યાં ગયા છો? એટલે ઓલી કહેવાય છે કે પાણી પીવું ગાળીને ને ગુરુ કરવા જાણીને. જાણ્યા પાણી ગાળ્યા વગર ન પીવાય, અને ગુરુ જાણ્યા વગર ન કરાય, નહીતર જિંદગીભર પસ્તાવાનું રહે. કેમ કે તમારું જે કલ્યાણ કરવાનું છે એ કલ્યાણ સુધી તમને તમારો ગુરુ ક્યારેય પોગાડે નહીં. ઘણા થઈ ગયા જો ને, ઘણા મહાપુરુષો જેલમાં નથી, એવું થાય. હવે એને આશા એ આપણે નામ હુકમ, ઘણા એવા થઈ ગયા મહાપુરુષો કે જેને ઈ થઈ ગયું, જેલે પડી ગઈ ને બધા કોંભાડો થઈ ગયા. એવું કરીને જ આપણે હેરાન થવું. આપણને ચાલો ઈ એને જે કર્યું એને મુબારક, પણ આપણે તો ખોટે ખોટા એ લાઈનમાં ચડી ગયા ને. એમ આપણું તો કલ્યાણ નો છું, 10-12 વર્ષ આપણા તો જીવનના ખોટે ખોટા એળે વૈયા ગયા એમ. એટલે આવું થાય. એટલે બહુ વિચારીને ગુરુ કરવાના. ગીતામાં પાછું કૃષ્ણ ભગવાને એમ કીધેલું છે કે તત્વજ્ઞાન ભક્તિ કોઈ પણ વસ્તુ તારે જોતી છે, બરોબર છે, તો ત્રીજા અધ્યાયના 34મા શ્લોકમાં બતાવે. કૃષ્ણ ભગવાન કહે છે અર્જુનને, તદવિધિ પ્રણિપાતે પરિપ્રેક્ષેવ્યા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાની તે તત્વદર્શની. કોઈ એવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષોત્રી સદગુરુ હોય જેને 10 ઇન્દ્રિયોનું દમન કરેલું હોય, કામ ક્રોધ લોભ મોહ એની માથે વિજય કરેલો હોય, એવો કોઈ સદગુરુ હોય એની પાસે જા અને સાષ્ટાંગ દંડવત કરીને એની સેવા કર, ત્યારે તને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એને મજા આવશે ત્યારે આપશે. આપણે જઈને કે આપી જો એમ નહીં. રામ કીધું ને જે હોય. એટલે એવી વાત છે કે ભાઈ તમારે જ્યાં નીકળવાનું છે ને જ્યાં પોગવાનું છે એ કેળો સાફ હોવો જોઈએ. એકવાર કોઈ ભાઈએ શેઠ શ્રી જયદિયાલજી ગોયંદકાને કહ્યું કે અમને ભગવાનના દર્શન કરાવી જો. શેઠજીએ કહ્યું કે અમારું સામર્થ્ય નથી. એણે પાછું કહ્યું તો બોલ્યા કે હું દર્શન કરાવી દઉં તો તમે માનશો નહીં, અને જો તમે માની લેશો તો દર્શન કરાવી દઉં છું. એણે કહ્યું કે તમે સત્યવાદી છો એવું પ્રસિદ્ધ છે,
તેથી તમે કહેશો તો હું માની લઈશ. શેઠજીએ તેને બહાર લઈ ગયા અને સૂર્યની તરફ ઈશારો કરીને બોલ્યા કે જો આ જ ભગવાન છે. જયદયાલ ગોયંદકા શેઠ હતા, જે ગીતા પ્રેસના સ્થાપક રાજસ્થાનના હતા અને પોતે બહુ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ થઈ ગયા. સંત જેને કહેવાય ગ્રહસ્થ મારે સંત થઈ ગયા એવા સિદ્ધ મહાપુરુષ થઈ ગયેલા. એને કોઈ પ્રશ્ન કર્યો કે ભાઈ તમે ભગવાનના દર્શન કરાવી દો. એટલે આને કીધું તમે માનશો નહીં કે હું દર્શન તો કરાવી દઉં. હું દર્શન કરાવું એને તમે પ્રમાણિક નહીં માનો. અરે એ કે હોય તમે અમે સાંભળેલું છે તમે સત્યવાદી છો એ કે માન્ય જ છે ને. અને એ સમયનો એ મહાપુરુષ એવો સિદ્ધ મહાપુરુષ હતા એટલે એની વાણી કોઈ દિવસ ફેલ ન હોય. એટલે એને કીધું ભાઈ કે તો એને ઈશારો કર્યો તો આ સૂર્ય છે એ જ ભગવાન છે. હવે આપણે માની લેવાના. આ જીવતો જાગતા બે પ્રમાણ ચંદ્ર અને સૂર્ય. આપણે બીજા એકે દેવતા ન જોતા રોજ. હે બીજા બધા દેવતાઓ છે એને આપણે રોજ નથી પાડતા, પણ આ બે દેવ આપણને રોજ દેખાય. પણ છતાંય આપણે ક્યારેય એને નમસ્કાર નથી કર્યા. નહીતર આપણા સનાતન સંસ્કૃતિમાં એવું કીધેલું છે કે સૂર્યનારાયણ ઉગે સવારમાં પહેલું એનું ઉદાસ પડે કિરણ પડે એટલે પહેલા એને અર્ઘ્ય દેવું પડે, એને પ્રણામ કરવા પડે. કેમ કે આપણને ખબર જ નહોતી, નહીતર આપણે જાગ્યા આપણને બધી સ્મૃતિ આપી બધું આપ્યું, નહીતર સવારમાં એ જગાડે. નહીતર સવારમાં તમે જાગો ને તમને ખબર જ ન હોય હું કોણ છું, તમારે બોર્ડ મૂકવું પડે ભાઈ મારું નામ ફલાણા ભાઈ છે, આવડા મારા પત્ની છે, આ મારા દીકરા છે. પણ બધી એની કૃપા તમારી માથે રહી. તમે સાંજે હું વિચાર કરીને હું થાય એ સવારમાં તમને યાદ હોય કે હું સાંજે આ વિચાર કર્યો હતો. તો એની કૃપા નહીં તો બીજું શું છે? એટલે અહીંયા કહે છે કે ભાઈ બોલ્યો કે સૂર્યને તો અમે હંમેશા જોઈએ છીએ. એ કે શેઠજીએ કહ્યું કે શાસ્ત્રોએ સૂર્યને ભગવાન કહ્યો છે. તમે માનતા હોય તો શાસ્ત્રોમાં સૂર્ય ભગવાનને ભગવાન કીધેલા. આપણે સનાતન સંસ્કૃતિમાં 5 દેવ કીધેલા છે: મહાદેવ, જગદંબા, ગણપતિ, સૂર્યનારાયણ અને વિષ્ણુ ભગવાન. આ પંચદેવની જે પૂજા કરતો હોય એ સનાતની કહેવાય. પાકો હિન્દુ સનાતની આને કહેવાય. કોઈ પણ પરંપરા છે જે સંપ્રદાયો હાલે છે, મેન 4 સંપ્રદાય છે, એ સંપ્રદાયમાંથી લાખો ફાટા પડ્યા, પણ જેમાં 5ની પૂજા હોય એને સનાતન સત્ય સનાતન સંપ્રદાય કહેવાય. નહીતર સંપ્રદાય માન્ય નથી. આવું શાસ્ત્રોનું કેવું છે. તો કહે છે કે શાસ્ત્રોએ સૂર્યને ભગવાન કહ્યો છે. ઈશ્વર કક્ષાના 5 દેવતાઓમાં સૂર્યનું સ્થાન છે. આગળ મેં વાત કરી એમાં 5માં સૂર્ય ભગવાનનું નામ છે. તેથી સૂર્ય ભગવાન છે. આમાં શી શંકા છે કે આમાં કઈ શંકા છે? શાસ્ત્રોએ એનું નામ આપેલું છે ભાઈ સૂર્ય ભગવાન છે. તાત્પર્ય છે કે ભગવાનની પ્રાપ્તિમાં વિલંબ નથી, પરંતુ તેની પ્રાપ્તિની ઉત્કટ અભિલાષા નથી, એટલા માટે વિલંબ થઈ રહ્યો છે. જેને તમારે મળવું છે એની મળવાની તાલાવેલી નથી કે હવે ક્યારે મળી જાય. એવી તાલાવેલી થઈ જાય તો પરમાત્મા મળી જાય. જો ઘરમાં માણસ ભૂખ્યો હોય તો તમે તેને દાળ ભાત શીરો પૂરી વગેરે કંઈ પણ બનાવીને આપી શકો છો, પણ ભૂખ નથી આપી શકતા. કોઈ ભૂખ્યો હોય તેને તમે ખાવાનું કોઈ પણ વસ્તુ બનાવીને આપી શકો, પણ હવે બધી રીતે સારો હોય ને અમુકને ભૂખ જ ન લાગે. ઘણી વાર આપણે ખબર જોયું એટલે નથી ભૂખ લાગતી. સારું એ કે કંઈક એવો રોગ થઈ ગયો ભૂખ જ નથી લાગતી, તો એ આપણે આપી શકીએ ખરી? ભૂખ આપી શકીએ કોઈ જે? એ તો એની અંદર તૃષા થાય ત્યારે જ એ ખાઈએ કે નકર ખાઈ ન કે. ભૂખ તો તેની પોતાની હોવી જોઈએ. એવી રીતે ઉત્કટ અભિલાષા પોતાની હોવી જોઈએ. હું તમને રોજ અહીંયા કહું પણ તમારી અંદર એવી અભિલાષા જ નથી જાગતી, તમને એવી તાલાવેલી જ નથી થઈ, તો હું રોજ કવિ કહેવાનું જ રહે. કેમ કે સાધન ભજન કરવું નથી અને નો થાય. આપણે એમ કઈ ઘણા એવું બાનું બતાવી કે ભાઈ અમે તો સંસારી જીવ, આખો દી મહેનત કરવાની, કારે ઈ કે માળા લઈને બેહવું. તો માળા લઈને ન બેહો ઘડીક વાર એમને મેં બેહાય તો ખરું ને. 24 કલાક તમે એમ કહો કે ભાઈ મને આમ થાય તેમ થાય, તો હું તમને એક ઉદાહરણ આપું. 500 નોટ મળે એમ હોય તમને કઈ થાય? બોલો. તો કોઈ જ થાય તમારો ગુલામ બની જાઓ. આ પ્રમાણિત વાત છે. થાય? એટલે આપણે સ્વાર્થી છીએ કે આપણને કઈક આપણો ફાયદો દેખાતો હોય તો આપણે કાંઈ વાંધો નથી. હું મારી જ વાત કરું, કોઈની નહીં, મારી પોતાની. હું અસંખ્ય થાકી ગયેલો છું, 2 દી મહેનત કરી, પણ છતાંય મને કોઈ કીધું અહીં 5000 મળે એમ છે, અહીંયા અડધી રાત સુધી મહેનત કરવાની છે, બોલો. તો હું આખી ત્યારે ખાવ નહીં, બોલો. મને આમ ખબર હશે કે હું ખાઈ લે એટલે મને નીંદર આવશે એટલે હું ખાવ નહીં, બાકી મહેનત કરું તો. કેમ કે આમાં 5000 દેખાય ભલા માણસ. અમારો લોભ છે એની પાછળનો. તમને કોઈ તકલીફ ન થાય.
પણ ભગવાનનું કામ આવે એટલે તમને આળહ આવે, બધુંય હૂળ આવે. ઉત્કટ અભિલાષા થવાથી ભગવત પ્રાપ્તિમાં વિલંબનું કારણ જ નથી. તમે જોવાને તૈયાર અને ભગવાનને દેખાવાને માટે તૈયાર, પછી વિલંબનું કારણ શું છે? તમે જોવા માટે તૈયાર છો, ભગવાન દેખાવા માટે તૈયાર છે, તો વિલંબનું કારણ શું છે? તો કહે છે ભગવાનની પ્રાપ્તિ ઘણી ભારે સહેલી છે. આવું સહેલું બીજું કોઈ કામ હોઈતું જ નથી. સુલભતા, દુર્લભતા, સુગમતા, કઠણાઈ તો ત્યાં જ થાય છે જ્યાં કંઈ કરવું પડે છે, અથવા જ્યાં પ્રાપ્ત થવા વાળા તત્વથી દૂરત્વ હોય છે. જ્યાં કંઈ કરવું જ પડતું નથી, ફક્ત જાણવું અથવા માનવું જ પડે છે, તેમાં શું સુલભતા અને શું દુર્લભતા, શું સુગમતા અને શું કઠણાઈ? ભગવાન અત્યંત સુલભ કેવી રીતે છે? હવે એના પર વિચાર કરવામાં આવે છે. સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના વસન છે. બહુનામ જન્મ જ્ઞાન મંત્ય જ્ઞાન વાનમામ પ્રપજ્યંતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. 7મા અધ્યાયનો 19મો શ્લોક છે. ઘણા જન્મોને અંતે અર્થાત મનુષ્ય જન્મમાં સર્વ કંઈ વાસુદેવ જ છે એવો જે જ્ઞાનવાન મારે શરણે આવે છે તે મહાત્મા અત્યંત દુર્લભ છે. તાત્પર્ય છે કે મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ, થાંભલો, મકાન, જમીન, કપડા વગેરે જે કંઈ પણ જોવા, સાંભળવા, ચિંતન કરવામાં વગેરેમાં આવી રહ્યું છે તે બધું ભગવાન જ છે. ભગવાનના સિવાય કિંચિત માત્ર પણ બીજી ચીજ નથી. આ વાતને હમણાં જ વર્તમાનમાં જ માની લ્યો. સ્વયં ભગવાનના વસન છે. મતઃ પરંતરમ નાન્ય કિંચિત ધનંજયમ મયી સર્વમિદમ પ્રોક્તમ સૂત્રમ મણિગણા ઇવહ. 7મા અધ્યાયનો 7મો શ્લોક છે. હે ધનંજય, મારાથી વધીને આ જગતનું બીજું કોઈ કિંચિત માત્ર પણ કારણ નથી. જેવી રીતે સૂત્રના મણકા સૂત્રના દોરામાં પરોવેલા હોય છે, એવી જ રીતે સકળ જગત મારામાં ઓતપ્રોત છે. બીજમ મામ સર્વભૂતાનામ વિધિ પાર્થ સનાતનમ. હે પૃથાનંદન, સઘળા પ્રાણીઓનું અનાદિ બીજ મને જાણ. આગળ બતાવે છે ગીતામાં, જેટલા પણ સાત્વિક, રાજસ, તામસ ભાવો છે એ બધા મારાથી જ થાય છે એવું સમજો, પરંતુ હું તેઓમાં અને તેઓ મારામાં નથી. હું એની અંદર શું કહે છે? આ બધા સાત્વિક, રાજસ ને તામસ ભાવ છે બધાય મારાથી થાય છે એવું સમજો, પરંતુ હું તેઓમાં અને તેઓ મારામાં નથી. આ ભાવે મારામાં નથી ને હું એનામાં નથી. યથાપી સર્વભૂતાનામ બીજમ તદહમ અર્જુનમ. હે અર્જુન, સઘળા પ્રાણીઓનું જે બીજ છે તે બીજ હું જ છું. કેમ કે મારા વિના કોઈ પણ સર અસર પ્રાણી નથી, અર્થાત સર અસર સર્વ કંઈ હું જ છું. અને આ કૃષ્ણ પરમાત્માના વસન છે. ગીતામાં જેને 700 શ્લોક કીધેલા છે, એક પણ શબ્દ આમ તેમ નહીં, ઉલટફેર નહીં, વેદવાન્ય અને વેદની વાણી એક શબ્દમાં આમ તેમ ન થઈ શકે, પ્રમાણિત. એમાં તો આપણે શંકા ન કરાય ને, બીજા બધા એમાં કદાચ કરી નાખીએ. એવી જ રીતે બીજ જ વૃક્ષ બન્યું છે, એવી જ રીતે ભગવાન સંસાર બન્યા છે. ભગવાન જ સઘળા સ્થાવર જંગમ પ્રાણીઓના બીજ છે. એટલું જ નહીં, આનાથી પણ આગળ ભગવાન કહે છે, સત અને અસત હું જ છું. મારામાં સત અને અસતના સિવાય બીજું કંઈ પણ નથી. સંસાર અસત છે, તેમાં રહેવા વાળું પરમાત્મા તત્વ સત છે. શરીર અસત છે, તેમાં રહેવા વાળો જીવાત્મા સત છે. શરીર સંસાર પરિવર્તનશીલ છે, જીવાત્મા અને પરમાત્મા અપરિવર્તનશીલ છે. શરીર સંસાર નાશવાન છે, જીવાત્મા અને પરમાત્મા અવિનાશી છે. ભગવાન કહે છે, પરિવર્તનશીલ પણ હું જ છું અને અપરિવર્તનશીલ પણ હું જ છું. જ્ઞાનવાન પણ હું જ છું અને અવિનાશી પણ હું જ છું. અર્જુન પણ કહે છે કે ત્વમક્ષરમ સદક પરમ યતઃ. 11મા અધ્યાયનો 37મો શ્લોક છે. આપ સત પણ છો, અસત પણ છો, સત અસતથી પર પણ જે કંઈ છે તે પણ આપ જ છો. આવું અર્જુનજી કહે છે ભગવાનને. હે ભગવાનની પ્રાપ્તિમાં, હવે ભગવાનની પ્રાપ્તિમાં વાર કઈ વાતની છે? પરિશ્રમ કઈ વાતનો છે? આ ગંગાજી છે એમાં શું વાર લાગી? શું પરિશ્રમ કરવો પડ્યો? તમને કોઈ બતાવી દીધું કે આ છે તો તમારે શું મહેનત કરવી પડી?
ભગવાન તો ગંગાજી થી પણ વિલક્ષણ છે. ગંગાજીને તો બતાવવી પડે, ભગવાનને તો બતાવવું હોય ને, પણ તમારી અંદર જ બિરાજમાન છે. ગંગાજી એ તો એક જગ્યાએ છે, પણ ભગવાન બધી જગ્યાએ છે. ભગવાન સ્વયં કહી રહ્યા છે, સર્વ કંઈ હું જ છું, મારા સિવાય બીજું કંઈ પણ નથી. મતઃ પરંતરમ નાન્યં કિંચિંતિન ધનંજય. જો કોઈ કહે કે આ બાબત પર અમારો વિશ્વાસ નથી, કોઈ એમ કે આ બાબત ઉપર અમને વિશ્વાસ નથી, તો એ તેની કમી છે, તત્વની કમી નથી. મારી તમારી બધાની અંદર પરમાત્મા રહેલા છે, ન હોય તો આમાં રહે નહીં ને. જયારે એ વયો જાય છે ત્યારે આપણે નથી મૂક્યા આવતા, પણ આપણી અંદર જે ભાવ છે ને, બધા નોખા નોખા રાજસિક તામસિક ને એ બધા ભાવ છે ને, એ આપણને હક ન લેવા દેતા. મેં પેલા વાત કરી એમ, તમને 500 ની નોટ મળે હોય તમને કોઈ તકલીફ ન થાય, પણ જો તમને 1 રૂપિયાની આશા ન હોય તો તરત બધી તકલીફ થાય. બગા માથે બગો હું બોલો, અમારો પોતાનો અનુભવ. કેમ કે અહીં કાંઈ ન, અને ઓલા પર આપણું ત્યાં ભાવ છે, રાજથી ભાવ છે કે મહેનત કરી એટલે મને મળશે. અહીંયા કાંઈ ખરું, ફોગટનું કહેવાય. અહીંયા તો સમજાય ઠીક છે, નગર કાંઈ નહીં, ચાલો એની કિંમત ન હોય. તમે જાજો કોઈક મહાપુરુષોના આશ્રમમાં બેહવા જજો, તમે એને 7 વાર પગે લગીને કહો, તમને સારી વાત નહીં કરે. અહીંયા લાલા ટીંબી જાવ, વાઘું નહીં, હાલો અહીં ઓરુસ છે ને, ત્યાં જઈને કહેજો એમ કે ભાઈ ઘરે તને એમ કહે. તમને આ મારો અનુભવની વાત છે. મેં પૂછ્યું હતું, મને કીધું કે બૈરી છોકરા નથી. બોલો, આ દુર્લભ છે, પણ આપણને એની કિંમત નથી, એવું છે. અને જો આની કિંમત થઈ જાય તો જીવનનો સફળ ફેરો થઈ ગયો, પૂરી થઈ ગઈ વાત. તો અહીં ફરી વાર આવવાનું ન રહેતું. શું પેલા શરીર યા સંસાર પર વિશ્વાસ કરીશું જે ક્ષણભંગુર છે, નાશવાન છે? ભગવાનની વાણી પર તો વિશ્વાસ કરતા નથી અને સાહસો તો પોતાનું કલ્યાણ આ કેવી રીતે સંભવ છે? હવે ભગવાનના વચનો પર વિશ્વાસ ન કરવો ભગવાનનો તિરસ્કાર છે, અપરાધ છે. અને જો તેમના વચન આપણી સમજમાં ન આવે તો એ વાત દ્રઢતાથી માની લેવી કે આપણી સમજમાં કમી છે. કોઈ મહાપુરુષના વચનો તમારામાં સમજણમાં ન આવે, મારું ન માનો તમે, હાલો તમે મને ઓળખો છો, આ ભાઈ કોણ છે, મારું ન માનો, પણ શાસ્ત્રને તો માનો. એને ન માનો તો ધોગતી સિવાય છે હું બીજું. અને તમે આ પ્રાંતમાં, હું અભિમાન નથી, મને એવું કોઈ ગર્વ નથી હું કરતો, પણ આ પ્રાંતની અંદર આંટો મારી લેજો. આમાંથી કોઈ પણ ઈચ્છા આંટો મારી લેવાની છૂટી, એટલે આમાં ઘણા આશ્રમધારી મહાપુરુષો બેઠા છે. કોઈ પાસે જઈને તમારે પ્રશ્ન કરવાનો તમને કોઈ દિવસ સત્સંગ નહીં આપે, જાઓ લખી દઉં. એટલામાં કોઈ એવો મહાપુરુષ હોય તો બતાવો મને એક, કે ત્યાં તમે જાઓ ને તમને સત્સંગ આપે એવો. એક છે અહીંયા આપણે લોહિંગ્યા જઈએ ને, ત્યાં એક મહાપુરુષ છે, એની પાસે તમે જાઓ કદાચ તમને કાંઈક 2 વાત સારી જાણવા મળે, કોઈ ભગવત સરસા મળે. બાકી નથી અત્યારે. કેમ કે બધા હોવનું જ કરીને બેઠા. તમારું જે થાય બાકી મારું રેડી થવું જોવે. હા છે. અને આ પરંપરા આપણે ભગત દાદા હતા, લોંગડી વાળા ક્યાંના હતા? લોંગડી નહીં, બેડાના, કુંઢેલી, આ વસરામ ભગત કુંડેલી વાળા. એક ઈ મહાપુરુષ એવો હતો કે એને અવિરત જ્યોત શરૂ રાખી હતી, હજી કુંડલીમાં સત્સંગ શરૂ છે. અને એક આપણું આ ગામ છે ભેગાળી, કે અહીંયા શરૂ છે. બાકી આજુબાજુના ગામમાં આટા મારજો, ઓલી ફોજ આવી ગઈ ને ઓલી સંપ્રદાય આવી ગઈ ને ક્યાંય ગયું ખબર ના. સત્શાસ્ત્રનું વાંચન નથી, કોઈ ભેગા થતા. ધર્મનું શું થવાનું? હાલો કાંઈ સેજ નહીં તો શું થવાનું? અને હંધાઈ કરતા આળહુમાં આપણો ધર્મ. આપણે હિન્દુ આળહુમાં આળહું કે ભાઈ એને ઓળખી સહી ને મી કે ઘનશ્યામ તા કે એને સારી રીતે ઓળખી, એટલે ત્યાંથી જ પૂરું થઈ ગયું. મને તેમ ઓળખતા હોવ એટલે આવું છે આપણું. એટલે પછી આપણી સંસ્કૃતિ નાશ પામી જાય. મહાપુરુષોએ અમથું નથી કીધું કે એક સમય આવી જાય કે રામચરિત માનસ છે, ભાગવતજી છે, આપણા 18 પુરાણ, સહશાસ્ત્ર તમને જોવા નહીં મળે. હાલો અત્યારે તો બધું છે આપણી આગળ, ભગવાનની કૃપા છે, બધું મળે છે. હજી કોઈ આપણી માથે મારો નથી છો બીજા ધર્માવલંબીનો, બરોબર? જેથી એનો મારો થઈ જાય તેથી આ બધું ક્યાં વયું જાય? જડવાનું છે. માનવું નથી એમ. હા હા, આમાં નથી છેડ્યા. નહીતર આવડાને કીધું, અમુક મહાપુરુષોએ કીધું કે જો કાંઈ વધારે તકલીફ થાય તો તમે નામ કીર્તન શરૂ કરી દેજો ગામડે ગામડે, કે એનો પ્રભાવ પડશે. કે કોઈ પણ એવડે ગમે એવી કદાચ એમ કે અમે આમ કરીએ કે આ નાખીએ તે નાખીએ અણુબોમ કે ગમે નાખવાની તો ધમકી મારતા હોય, તો
તો એનો પ્રભાવ એટલો હોય કે એની હેસિયત બહારની વાત થઈ જાય, તમારું કાંઈ ન કરી શકે. એટલે કહે છે કે તત્વમાં કમી નથી, પણ અનુભવ કમી નથી પછી અનુભવ થઈ જશે. કારણ કે સાચી વાત સાચી જ રહેશે અને જૂઠી કેવી રીતે થઈ જશે? ભલે ને આપણી સમજમાં ન આવે, આપણી દ્રષ્ટિમાં ન આવે, સર્વ કંઈ ભગવાન જ છે, એમાં કોઈ સંદેહ નથી. ઘણા એવું કહેતા હોય કે ભાઈ વાંચીને તે વાંચે રખાય કે વાત ન કરાય. તમે વાત ન કરો, પહેલા ધોરણનો કોઈ નિશાળ એવો હોય સીધો આવ્યો હોય, તમે વાત ન કરો ને વાંચવા મળો ત્યાં કેટલા દી આવવાનું? એ મને કહો. હે? તમે હામા માણાને જેમ તેમ ગળે તો ઉતરવું જોવે ને કે ભાઈ શાસ્ત્રની વાત છે, શાસ્ત્રને પ્રમાણિત થવી જોવે ને આમે ઉદાહરણ સાથે સમજાવવું પડે. એક તો આપણે એને લાવવાના છે. હા, એમાં સફળતા નથી એમાં સફળતા. કેમ કે આમાં તમે બેઠા, તમને સમજાવવાનું તો નથી ને. તમે એવું તૈયાર નથી, તમારી બુદ્ધિ સૂક્ષ્મ નથી, તમે ભણેલા નથી, તો મારે તમને તમારી ભાષામાં સમજાવવું પડે એમ. તો કઈ કામનું નથી એમ. જ્ઞાન માર્ગમાં આ વાત આવે છે. જો જોવા, સાંભળવામાં, ચિંતન કરવામાં વગેરેમાં જે કંઈ પણ આવે છે તે બધું અસત માયા છે. કિમ ભદ્રમ વાદ વેત્લ તસ્યા વસ્તુન પ્રિયતઃ. 28મા અધ્યાયનો 4થો શ્લોક છે. શ્રીમદ ભાગવતનો શ્લોક છે. 11મા સ્કંદનો 28મા અધ્યાયનો 4થો શ્લોક. સંસારની સઘળી વસ્તુઓ વાણીથી કહી શકાય છે અને મનથી વિચારી શકાય છે. તેથી તે બધું અસત્ય છે. જ્યારે દ્વૈત નામની કોઈ વસ્તુ છે જ નહીં, તો પછી તેમાં શું સારું અને શું ખરાબ છે? બીજું કોઈ છે જ નહીં, તો સારું મોડું કોને કરવાનું? હું સો એ તમે સો, તેમાં સારું મોડું તમે કરો કોને? અલગ તો મારાથી તમે કોઈ સો નહીં. અને મળવાના તે જ્યારે એનો સમય નિકટ આવશે ત્યારે એકબીજામાં જ મળવાના છે. મારામાં જે છે એ જ તમારામાં છે. આ તો એક કર્મને આધીન તમારું કર્મ આમ તેમ છે, એટલે એ બધું નોખા નોખા ભાષે છે, બાકી અલગ નથી. દેખીએ સુનીએ ગુનીએ મન માહી, મોલ મૂલ પરમાર્થુ નાહી. અયોધ્યાકાંડની સોપાઈ છે. ગીતાના 18મા અધ્યાયનો 40મો શ્લોક બતાવે છે. પૃથ્વીમાં કે સ્વર્ગમાં અથવા દેવતાઓમાં તથા એમના સિવાય બીજે ક્યાંય એવી કોઈ વસ્તુ નથી જે પ્રકૃતિથી ઉત્પન્ન આ ત્રણેય ગુણોથી રહિત હોય. બધાયમાં આ 3 ગુણ હોય, સત્વ, રજસ ને તમસ. અને તમસમાં જ આપણને જે કાંઈ તકલીફ થાય એ જાજી આપણને તમસમાં થાય. એટલે મહાપુરુષો એટલે કે ને કે ભાઈ દાળ રોટલો ખાઓ, પણ સાદો ખાઓ. કેમ કે તમે સત્સંગમાં કોઈને ધ્યાન ભજન રાતે કરવું હોય, ભગવાનના નામનો જપ કરવો હોય, તો એને સાંજે માદક પદાર્થ કોઈ નહીં ખાવાના, ભારે ખોરાક કાંઈ નહીં ખાવાનો, હાવ હળવો ખોરાક હોવો જોઈએ. અને ફૂલ પેટ ભરીને કોઈ દિવસ નહીં ખાવાનું. એક કે ટાઈમ ચાલો ભાઈ ઠાહી દીધું, પછી ઊભા થવામાં તકલીફ થાય ને પછી 2 કલાક આંટા મારવા પડે, એવું તો ક્યારેય નહીં ખાવાનું. કેમ કે આની અંદર બધી જગ્યા રાખવી પડે. તમે અનાજ મૂક્યું એની પછી પાણી જવું જોવે ને અંદર, આ બધી એની પછી ઓક્સિજનની જગ્યા જોવે, બધી જોવે. તમે ન મૂકો ત્યારે જ તમારા શરીરમાં રોગો ઉત્પન્ન થાય. પરંતુ ભક્તિ માર્ગમાં આ વાત આવે છે કે જોવા, સાંભળવામાં, ચિંતન કરવા વગેરેમાં જે કંઈ આવે છે તે બધું ભગવાન છે. આગળ બતાવે છે, મનથી, વાણીથી, દ્રષ્ટિથી તથા અન્ય ઇન્દ્રિયોથી જે કાંઈ શબ્દાદી વિષય ગ્રહણ કરવામાં આવે છે તે બધું હું જ છું. તેથી મારા સિવાય બીજું કંઈ પણ નથી. આ સિદ્ધાંત તમે વિચારપૂર્વક સમજી લો, અર્થાત સ્વીકારી લો. જળ ચેતન જગ જીવ જત સકલ રામમય જાની. મારા વિના કોઈ પણ સર અસર પ્રાણી નથી, બધી જગ્યાએ હું છું. અને આપણા શરીરની અંદર તો 10 દેવતા બિરાજમાન એમને બતાવેલા છે. 10 ઇન્દ્રિયમાં અલગ અલગ દેવતા બિરાજમાન છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિયના 5 વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ 5 જ્ઞાનેન્દ્રિયના વિષય છે. એ વિષયમાં જ માણસ આખી જિંદગી આટા માર્યા કરે ને છેલ્લે એમાંય મરી જાય. બીજું કઈ નવીન આમાં છે નહીં. બોલવું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. બોલવું, ખાવું, પીવું, જીવવું, મોજ કરીને મરી જવાનું. આ આપણી જિંદગી છે. તાત્પર્ય છે કે જ્ઞાન માર્ગમાં સર્વ કંઈ પ્રકૃતિ રૂપ છે અને ભક્તિ માર્ગમાં સર્વ કંઈ ભગવત રૂપ છે. જ્ઞાન માર્ગમાં જડતાના ત્યાગમાં કામ આવે છે
અને ભક્તિ માર્ગ ભગવાનના પ્રેમમાં કામ આવે છે. હવે જ્ઞાન માર્ગમાં પરમાત્મા સંસારમાં વ્યાપ્ત છે. એન સર્વમિદમ તતમ ઈશાવાસ્યમિદમ સર્વમ, ઈશાવાસ્ય શ્રુતિ છે. અને ભક્તિ માર્ગમાં સંસાર રૂપે પરમાત્મા છે વાસુદેવ સર્વમ. જ્ઞાન માર્ગમાં ગુણ જ ગુણોમાં વર્તી રહ્યા છે અને ભક્તિ માર્ગમાં ભગવાન જ ભગવાનમાં વર્તી રહ્યા છે, અર્થાત લીલા કરી રહ્યા છે. યો મામ પશ્યંતી સર્વત્ર સર્વસમયી પશ્યંતી, ગીતાના 28-30મો શ્લોક છે. અને તમારો ભાવ બંધાઈ જાય કોઈ પણ જગ્યાએ, તમારી નિષ્ઠા પાકી થઈ જાય તો એ પથ્થરનો ટુકડો હોય ને એમાંથી તમને જવાબ મળે. તમારી નિષ્ઠા હોવી જોઈએ. ધનનો ઝાંટ હતો, મેં ઘણી વાર વાત કરેલી. એને ઘરે કોઈ મહાપુરુષ આવેલા. ઝાંટ નામની એક જાતિ આવે, પટેલ જેવી જાતિ આવે. આપણા ગુજરાતમાં નથી જોવા મળતી, રાજસ્થાન હરિયાણા એમાં છે એ જ્ઞાતિ. તો એને ઘરે કોઈ મહાપુરુષ આવેલા. એટલે એને કીધું કે ભાઈ બોલો શાલિગ્રામ ભગવાનની પૂજા કરતા હોય ને, સાધુની આરે હોય, વૈષ્ણવ સાધુ હોય ને એને શાલિગ્રામ હોય. એટલે એને સેવા પૂજા કરીને તે ઓલો ધનો હતો ને એને કીધું મને આપો ને એક આવા ભગવાન કે. ઓલા મહાત્માને એમ છું આને તો હું કે, એટલે ઓલો ભાંગ ઘૂંટવાનો પાણો હોય ને જેને શીલબટ્ટો કહેવાય, એને ઠેલામાં કાઢીને આપી દીધો. એ ગાલે આને રોજ જમાડીને જમજે એ કે. ઓલાની ભરોસો બેસી ગયો. એટલે આ મહાત્મા તો વૈયા ગયા 2-3 દી રહી. પછી આને ભોગ લગાડ્યો આ ધનાએ. ભગવાન ન્યા તો કઈ હતો નહીં પાણામાં તો. એટલે એક દી ગયો ભગવાન નો આવ્યા જમવા. બોલો રોજ કે બાપુ બોલાવતા તું આવતો ને આજ આવતો નથી કે. એમ કરતા કરતા બીજો દી ગયો, એમ કરતા કરતા ત્રીજો દી ગયો ને મગજ હલી ગયો. એ કે આવવાનું છે કે નગર હવે મને લાગી ભૂખ ને હું હવે મૂકી નહીં કે. કેમ કે ખેડૂતો હતો કાઢી પરોણી. ભગવાન વૈકુંઠમાં બેઠા હતા લક્ષ્મીજીને હારે. એ કે જાવું પડશે દેવી. એ કે કાંઈ કે 56 જાતના ભોગ. એ કે ભોગ નહીં જ્યારે ધનાન રોટલો ખાવા જવું જોઈએ કે. ભગવાન એટલો પરમાત્મા રહ્યો ને હાથ લાંબો કર્યો. ધને હાથ 2 પકડીને બાંધી દીધા. કે હું એવો ગાંડો નથી કે તું રોટલો લઈને વિયો જાય, મારે હારે બેહીને ખાઈ કે. ભગવાન એને સામો બેઠો અને ભગવાન ખાતો હતો ને પછી એમ કીધું કે મારે તો રાખજો 3 દિવસ ભૂખ્યો છું કે આપણો બેનો ભાગ છે. ભલા માણસ વિચાર કરો એનો ભાવ શું છે. ભગવાનને ને આવવું પડ્યું. એટલે મતલબ કોઈ સેવા પૂજાઈ તમારા ભાવથી હોય. પરમાત્માની અંદર તમારો ભાવ થઈ જાવ જોઈએ, વિશ્વાસ તમારો થઈ જાવ જોઈએ. તમે કોઈ પણ દુઃખમાં આવો, દુનિયાએ તમારી સામું ન જોયું, તેથી અહીંયા આવીને 2 આહુડા પડી ગયા હોય, ખબર તું નહીં સામું જોવે કોણ જોહે? બોલો ઘડીના 6ઠા ભાગમાં થઈ જાય તો વાર ન લાગે, પણ તમારી અંદરથી નીકળવો જોઈએ હાજ. જ્ઞાન માર્ગમાં સાધક પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે અને ભક્તિ માર્ગમાં સાધક ભગવાનને અર્પિત થાય છે અને ભગવાનનો પ્રેમી થાય છે. ભગવાન પ્રેમના ભૂખ્યા છે, જ્ઞાનના નહીં. ભક્ત ભગવાનની સાથે પ્રેમ કરે છે અને ભક્તની સાથે પ્રેમ કરે છે. તેથી તેમનામાં પ્રતિક્ષણ વર્ધમાન પ્રેમ થાય છે. સર્વ કંઈ ભગવાન જ છે આ વાતને કોઈ જાણવા ચાહે તો તે એકાંતમાં બેસી જાય. સાંભળજો. અને આ પ્રાર્થના શરૂ કરી દે કે હે નાથ હું આપને કેવી રીતે જાણું. આ ખાલી પ્રાર્થના શરૂ કરી દેવાની એકલા બેઠા બેઠા. જો દુનિયામાં બીજું કઈ છે જ નહીં, ભગવાન એક જ છે, અને કેમ એને જાણવું? આ દુનિયામાં ભગવાન સિવાય કોઈ છે નહીં, સર્વ કંઈ ભગવાન છે. તો આ રોજ એને પ્રાર્થના કરવાની 5 મિનિટ 10 મિનિટ બેહીને. આ સ્વામી રામ સુખદાસજી, જયદયાલ ગોયંકા આ બધા રામ સ્નેહી સંપ્રદાયના સાધુ હતા. અને આ જ એની મોટી પ્રાર્થના. કથમ વિદ્યામહમ યોગીસ્ત્વામ સદા પરિચિંતયનઃ. સર્વ કંઈ આપ જ છો, એને હું કેવી રીતે જાણું? કેવી રીતે જાણું? આવી રીતે ભીતરથી લગ્ની લગાવી છે. એક વાર્તા છે કે એક ખૂબ દરિદ્ર માણસ હતો. તે એક મહાત્માની પાસે ગયો અને બોલ્યો કે મહારાજ મારા પર ઘણું દેવું થઈ ગયું છે. હવે ખાવા પીવાની, રહેવાની, કપડાની ઘણી હેરાનગતિ છે. એવી કૃપા કરો કે દેવું ઉતરી જાય, લેણું થઈ ગયું હતું. તો મહાત્માએ પૂછ્યું કે તારા ઘરમાં કઈ મોટી વસ્તુ છે? તે બોલ્યો કે એક સ્નાન કરવાની મોટી શીલા છે, એ કે પાણો છે જેના પર બેસીને હું સ્નાન કર્યા કરું છું. કે તેનાથી મોટી બીજી કોઈ ચીજ નથી. મહાત્મા બોલ્યા કે તું હમણાં જઈને બેસી જા અને કહેવાનું શરૂ કરી દે કે આ શીલા સોનાની બની જાય, શીલા સોનાની બની જાય, શીલા સોનાની બની જાય. આટલું સોનું તો પૂરતું છે ને? તે બોલ્યા કે મહારાજ દેવું તો તેના એક ટુકડાથી જ ઉતરી જશે. મહાત્માએ કીધું કે એની માથે બેઠો બેઠો કહેવા માંડ્યા આ શીલા છે એ સોનાની બની જાય, સોનાની બની જાય. એ કે એટલું સોનું ઘણું બધું ને એમ.
બોલ્યો કે આમાં એક ટુકડો વેચું તોય મારું લેણું દેવાઈ જાય કે મહાત્મા બોલ્યા કે હવે તું જા અને 24 કલાક સુધી આ વાતની ધૂન લગાવી દે. તે માણસ ઘરે ગયો અને શીલા સોનાની બની જાય એવું કહેવાનું શરૂ કરી દીધું. એવું કહેતા કહેતા 23 કલાક વીતી ગયા તો તેણે જોયું કે શીલાનો એક ટુકડો પણ સોનાનો નથી થયો. છતાં પણ તે કહેતો ગયો. 24 કલાક પૂરા થવામાં 5-10 મિનિટ રહી ગઈ ત્યારે શીલા નહીં બદલાય પણ તે કહેતો ગયો અને જ્યારે 1 મિનિટ બાકી રહી ત્યારે કહેતા કહેતા કંટાળી ગયો અને બોલ્યો કે સોનાની તો નહીં તો લોઢાની તો થઈ જાય. સોનાની તો ન થઈ પણ લોઢાની તો થઈ જાય કે એનું એવું કહેતા જ તરત શીલા લોઢાની બની ગઈ. 1 મિનિટ હાટુ થઈને વિશ્વાસ તૂટી ગયો. જો 1 મિનિટ ધીરજ ધરી ગયો હોત તો હોનાની હતી. તેણે મહાત્માની પાસે જઈને કહ્યું કે મહારાજ તે શીલા તો લોઢાની બની ગઈ. તે શીલા તો પથ્થરની જ રહેતી અથવા સોનાની બની જતી. લોઢાની કેવી રીતે બની ગઈ? મહાત્માએ કહ્યું કે તે કહ્યું છે ત્યારે જ તે લોઢાની બની ગઈ. તું કંટાળી ગયો એટલા માટે તારા કહેવાથી તે લોઢાની બની ગઈ. છેલ્લે કંટાળીને કીધું ને કે લોઢાની હોનાની તો લોઢાની બની જાય એમ. હા એમ તો એટલે છેલ્લે એન્ડમાં હતું ઈ જ તે વેણ કામનું હતું. આપણે આખી જિંદગી રામ રામ કરીએ તો આખી જિંદગી રામ રામ કરવાનું કામ નથી લાગવાનું, પણ જે છેલ્લો સમય છે ને ત્યારે રામ નીકળી ગયું એટલે રામ હામાં આવી જાય. એ માટે આખી જિંદગી ભજન કરવાનું છે. બાકી તમારે વ્યવહારિકમાં સાંસારિક વસ્તુમાં કોઈ જરૂર છે તો એની માટે ઘણા બધા અનુષ્ઠાન છે ભગવાનના. કોઈ પણ અનુષ્ઠાનનો આશરો લઈ લ્યો અને એવો માહોલ બનાવો તમારા ઘરમાં. તમારો પરિવાર છે ઘરની અંદર એવો માહોલ ઉભો કરો કે ભાઈ ઓટોમેટિક લક્ષ્મીજી તમારા ઘરે એને નો આવવું હોય તોય આવવાનો વિચાર થઈ જાય. રોજ ગીતાનો પાઠ છે એવું શરૂ કરો, રામચરિત માનસનો પાઠ છે એવું બધું કરો, ઓટોમેટિક લક્ષ્મીજી ભલામણા તમારા ઘરે આવે. અને જો તું કંટાળતો નહીં અને શીલા સોનાની બની જાય એ કહેતો રહ્યો હોત તો તે સોનાની જ બની જાત. કેમ કે તે જ સમય કહેવાનો હતો. છેલ્લો સમય ઈ જ હતો, ઈ જ કહેવાનો હતો. સદગુરુદેવ કી જય.